આ જુઓ કે આ તળાવના પઠેમ ભરી દીધું છે. ઓહો કોઈ વરસાદ પડ્યો છે. લા ઓહો ગાર ને બાર બધો સાફ થઈ ગયો. પોણી કાઢવા તો કાઢવું તો પડશે જ તે પોણી તો. હવે પેલી બાથી ફાળો તાણે પેલા લાલભાઈ ના ખેતરમાં થાય પોણી. નાના પોણી તો લાલભાઈ ના ખેતરમાં જ કાઢવું છે તો ઈવન પર રહી જા તો ચાલશે. મારે ખાલી કરી દેવું પડશે ને ગાર સાફ થઈ જા મોય. આટલી બધી હેળીઓ ને બેળીઓ કરી પોણી કાઢી નાખવું પડશે ફટાફટ. ને તો બધું પોણીમાં જ જતું રહે. આ થોડું તો જાય છે. લાઈને થોડું કૂતરી નાખું. ત્રણ દાડોથી હળંગ લીધું છે. આપવું તો બંધ થતો નહીં. આખું તળાવના જેમ ભરી દીધું છે. સાબ રહાતાળ વળી ગયું છે ગારનું. લા હવે જવા દે. હું પોણી તો કાઢી રહ્યું છે. જવું લાલભાઈ હેતરમાં તે ઘરમાં તે શું કરે છે રિયા. બધું વાયુ છે ને પોણી કાઢી તે સારું કર્યું બધું ફેલ જોત જવા દે લાલભાઈ નીકળ વળી નહીં કોઈ બનાવ્યું હોય તો નાસ્તો બાસ્તો ઠંડાનો કરતો આવું લાય ને. અને પેલા શૈલેષભાઈ આવતા હોય એવું લાગે છે. આવો શૈલેષભાઈ ભાઈ આયા. આ પોણી કાઢ્યા તમે નથી આયા? હા હું ખેતરમાં જોવા ગયો તો પોણી. એવું છે? તમારે જો ભરવાનું છે? ભરવાનું કાઢ્યું તાણા. આ નેરિયું ફૂલ થઈ ગયું. શું કરે? અરે ભલામણ પણ આ ઓન જ દેખાડે પોણી. આ તો આમ ચારી કરતા ફાવે કે? અરે હું કદ્યાળી લઈ જવી પડે. કદાળી જ મૂવી નહીં ઘેર કદ્યાળી નહીં રાખતા. કદાળી નહીં. હું શેતો કરવા નીકળ્યા છો. હું પેલા લાલભાઈ નીકળ જઉં છું. એવું છે તો લડો મારે આપવું ખબર ખાટકાટ વીજળીઓ પડતી હતી ને ભાઈ તો બીવાય છે. એવું છે? અમે શિકાર ઈમોન જીવે છે કે મરી ગયો એ તો જોવું પડશે કે. જોવું પડે. અને તો જબર બીવાય છે. એવું હોય તાણે રાતે કાટકા જબર પડતા હતા. જબર ખાટકા પડતા હતા. લેજો અને મેળિયામાં પાણી ભરાઈ રહ્યું છે તમે ના આમ કાઢી ને ખાય. પણ મારા તો બધું પેલું કરાઈ જાય ગાઠું કે ભલા મળે. રસ્તો તમારો છે તો તમારે સાફ કરવો પડે કે. વાત સાચી પણ મારો કરવા આપવાનું હોય પણ બધાને હેડવાનું હું ચો પેલું કરું. તાણે તમે મોટા છો તો તમારે એટલું વિચારવું પડે. ના ના. અને લાલભાઈ તો શિખર જીવું છે કે અમે ખાટકોમાં ખાટકા ભેગા થઈ ગયા શું ખબર પડે. શિખર કે વીજળી તોડી જઈ શિખર. શિખર પાછા જબર બીવાય છે. એવું છે? તાણે શિખર મોણસ જીવે છે કે હું તો બીવાય તો જબર છે પાછો. એવું છે? અને આ શૈલેષ તો બોમ્ફળ પાક્યું છે કે હું તો ભૂખ કકળાઈ લાગી છે. તમે તોડજો. નાસ્તો થઈ ગયો મારે. નાસ્તો થાય? જબર બેઠો લાગી. એવું છે? તાણે કદી નહીં ખાધો? ના ના. ભલામણ. અને આ મોણસ શિકાર ભલામણ લાલભાઈ મહિના ખાસ બેઠા છો. મને ભલામણ તમે તમારું બગાડી દો. મને મહિના હું ભલામણ તમે જેવો છોકરો જેવું કરો છો. આ રાતનો ખાટકા પડતા હતા ને એ ખાટકામાં ઠંડી સડી ગયેલી. એવું છે? કદાળીઓ ને બદાળીઓ શું લઈને કોને કોઈ ભંડારવા જો કોઈ ના યાર પાણી ભરાઈ ગયું તું ચોકણ ધારમાં. આ પેલા હેતરમાં તે કાઢ્યા. અને આ ભાઈ જ્યાંથી પેલા છે આ ભેળિયો ખોતર પાણી કાઢવા જ ગયો તો. પાણી બહુ ભરવાનું. પાણી કાઢે બધા મારા હેતરમાં પાણી કાઢે. મારા બેટા જોજો કોણ હું નહીં કાઢ્યા. ના તમે તો કદાળી લઈ ગયો કઈ જતા. હું તો ઓમ કાઢ્યું. ઓમ થઈને ઓમ પાણી પીવું છે. પાણી પીવું છે. અલે છોકરા પાણી પર લાય. અને કોઈ નાસ્તો બનાવ્યો તો ના નાસ્તો નાસ્તો મારા કાકડા ઉડે છે. હું છે નાસ્તા બાસ્તા કરાવું પેલા પેલા પણ હું કીધું ઠંડી નો થોડો વળી નાસ્તો મળી જાય તો વળી પાણી પીવો પાણી પીવો. ખુરશી બેસો ખુરશી બે આમ જ બેહો ખોલ પી તમે બેહો ભાઈ ને ખુરશી આલો લે બે. તાર માં શું થઈ? એ તો જો હા જાણે જાણે જો લોટો મેલો. તમારે તો ડોશી નો ધલાળો તઈ દાડે આજ આકાશ છે મારે. તમારે કેવું ચાલે છે? બસ અમારે તો સારું ચાલે. સારું ચાલે છે તમારે ભાઈ? મારે ચાલે જબર. બસ તાને આપડે ટનાટન ચાલે એવું થયું. તે હું થાય કોઈ વાવણી બાવણી કરો કે પછી? વાવણીમાં ગાર વાયો છે પણ પાણી ભરાઈ ગયું.
પાણી ભેગો થઈ ગયો. થઈ ગયો કેટલો કોઈ ઉફરાળામાં કશું નહીં કશું કોઈ સાપ કઈ નાખ્યું. રાહત આળ બાર તો વળી. કાઢ્યો છે મારે પેલી બાજુ થોડો ગાર વાયો છે તે અડધું પાણી ભરાઈ ગયું છે તે આ મગવાળા ખોતરી નો પાણી કાઢે છે અને આ મગવાળા ખોતરી નીમ પાણી કાઢે છે. આ મારા બેટા આડોશ વાળાનો વિચારવું ના પડે એમનામ છો નેકો કરી લોકોના ઈ પાણી કાઢી મેલાય. પણ તમારી કર તો ખાડાળ છે એટલે પછી અમે ખાડા નહીં ભાઈ દુબળી ગાયને બગાડ્યો વધારે સ્વાટી પડી એવું છે. હું બોલતો નહીં કે એટલા બધા બારાઈ પોછું પાડી છે બીજું કોઈ નહીં. એવું છે ઓહો ના પણ હું તો કીધું લાલભાઈ નેતરમાં મારે તો ના કઢાય કે તમે એવું સમજો પણ આ બીજા બધા ના વિચારે કે ગોમ વાળા તો બધા મારા શેરી પડી ગયેલા છે. એવું છે આડોશ વાળા તો આમ શેરી પડી ગયેલા કોનું જાણે રાહતાર વળે એવું તો ના વિચારાય કઈ વન બધું વિચારાય નહીં આવું વિચાર કરીને જ બેઠેલા છે. ઘાન બાન બધું સાપ કાકડા ઉડી જાય ને ફૂંકાઈ જાય અને વરસાદ ભેગું હારે તળાઈ જાય તો હારું. આ તો મોઢા મેઠું બોલું પણ આ તમે નહીં પાડતા. પાડીએ છીએ કોઈ ના હેતરમાં એટલું ભર્યું છે મારે તો એટલું ભર્યું છે. તમારી જ ભરે આ બધું કાઢેલું આવે છે વરસાદનું નહીં પાણી વરસાદનું તો નતું ભરાતું પાણી. એવું છે તાણે ભાઈ સોમાવ ચાલે છે આપણે એવું નહીં કહેતા ખોળભાઈ પણ દરેક નું થોડો વિચાર કરવો પડે ના કરવો પડે હા આપણે હેતરમાં ચોખ્ખું કરી દઈએ વાત બરોબર છે પણ બીજાનું શું થાય એ વાત થાય એટલે સીઝનમાં લડાઈ ના આપણે કનાથી લડાય તો ના હા લડાય અને બધાથી ઝઘડા કરીએ તો ઝઘડા કરી કઈ શું લેવાનું કશું ના શું કરવાનું ઝઘડા કરીને શું કરવાનું લેવાનું શું લેવો તમે કયો કશું કારણ કે જેટલું પાક ના એટલું તો બધું હમણાં હાલ કોઈ આખું પાછું થાય તો સરકારમાં પૈસા પડે એમ દમ તૂટી જાય એ પાછા ડખાશ એટલા ઘણા ડખા ને શેડી વખા આવું આપણે કેસ કરો ને બધું કેસ લે બોલો ચાલી તમારા તે શાંતિ છે કશું બોલતા જ નહીં યાર જોરથી બોલો થોડું આ પાણી કાઢી આવ્યો ટાટા હેમ થઈ ગયા તા તો સાહેબ આ વરસાદ ચેવો પડે ટાટા હેમત થઈ જાય કોઈ ભાઈ પાવા છે કે બે ના ફાવત હું ખુરશી બે આવતા મેં બેહો મને હરકો બે હા બેહો તે હું તો વીજળી કોક કી ઘર અરે રાતે તો હાથકા પુને વીજળી પડતી હતી તો ખેંચી જાવ એવું કરતી હતી એવું થતું હતું ગોદડું એ ખેંચી જાવ એવું કરતું હતું ના હું તો હોય. કીધું જેને તળે જવાય તળે જાય જેને જો જવાય જાય આપણે શાંતિથી બોલ્યા આગળ હુઈ જો હુઈ ગયા તા હુઈ ગયા ઘસાટ હુઈ ગયો હા તાર તમારે મને હું બહાર આવીને ડિસ્કો કરતો ના, રાતે 12 બહાર તો વાગે તમે મને ખબર છે કે તમે બહાર તો ના આવો કદી એ ના હું આ બધું આખું તળે રોમ જતું રહે ને તો એમ હું બહાર ના નીકળું હા એમ તો મને તો બીક લાગે પણ થોડી ઓછી લાગે ના હું તો એમ તો જબર બીવો હાટકોથી વીજળીથી મને જબર બીક લાગે ના લાગે મારે હું છે પેલી બેહો છોડવાની કરી દે રાતમાં ના ના એ તો બરોબર બેહવાનું એ જાણવાનું જોવું પડે જાણે એટલે આમ બીવાય શું મેળ પડે ના મેળ પડે જાણે હું એ બધું હું છે ખાવા પીવાનું ખાઈ ને કાઢે પછી હરિઓમ છે ચોથી હોય ભૂસે ટાટર છીએ એવું છે હવા નાસ્તો બાસ્તો કોઈ નહીં. કશું કોઈ મળ્યું નહીં કોઈ બનાવ્યું નતું હું અમુક ઘેર જઈએ તાણે ઘેર જઈને કોક ખાવાની પીવણી કરીએ તાણે ના એ તો બરોબર ખાવાની અને તમારી બનાવી હોય તો ઈ બે ના ના મારા તો ભલામણ ગોળી ગાલો મારે ગોળી મારે જોબ કરીને ટાકમ ટેકા કરીને હેડાવું છું આ સોમાં આમ જોતા નહીં ભલામણ હોય તો ખો ને કે મોમાં ભણા ખો બોલ્યા વગર બેહી રહું પડે એવું છે તાણે અત્યારે કોઈ અલગ કરા ભાઈ કોલ ભાઈ આવું આવું વિચારે તાણે એ તો એવું જ હોય પૂછી તો શૈલેષભાઈ હોય જમનું હેડે કોઈ ના હાલે ચોમાં તે કોઈ ના તે શૈલેષભાઈ નીકળ નાસ્તો કરતો હતો હેડો થી ઈકન કરી લે ઈ મેળાઈ જતો તી કરો મને તો હું હતો છે મારે નાસ્તો જ કરવો છે. ના ના બરાબર છે ભૂખ બહુ કકડી લાગી છે તો જા ફૂટ ના છો હાર તો જીએ તાળા જોઉં છે હો જોઈએ અને ખાવું હોય તો રોજ વખતે આગુ પાછું કરી લાવું ના આગુ પાછું અમે કેટલું આગુ પાછું એ કરવાનું ઈ મોની તમે આઘા થઈ જાઓ ના એ વાત હાચી છે જેમ કે હવ ના મારે છે ઉતા મારે છે બીજો ને છે બરોબર હાર હેડો જોતા લાગી લાગી હા, હાર, હો હાર લ્યો. હાર હેડો હેડો આપજો હાર હાર હો એ શૈલેષજી મારું હે ને લાલભાઈ ખેતરમાં તો પોણી મુએ કાઢી આવ્યો તો ઈ યાર તમે કાઢ્યું તું અલ્યા ભલા માણસ આવું તો ના કરાય તાર હારું આનું બંધ કરી આવવું પડશે મારે આ તો ખોટું થયું યાર તો મારે બંધ કરી જવું હા લ્યો હળો ફટાફટ બંધ કરતા આવીએ મારા બેટા થોડો લોહો પહેરીને ફરે છે કુકડી જેવા ને ઢુકડી જેવું કામ કરે છે મારા હેતરમાં ફરી ફરીને પાણી રાય કાઢે છે ને પાછા હોય આવીને મને સમજાવે કીધું લાલભાઈ પાણી અમે નહીં કાઢતા ને કે આવું ના કરાય તેવું ના કરાય જો કા ધતિંગ કરે છે ગામની પબ્લિક કોઈ ખબર પડતી નહીં ના ના જો ધતિંગ કરે છે
હું તો જાણે ગોડો ના હોય મને આ અહીં જગાડે છે ને કીધું મોઢા પડ્યા છે ને ખાટકા પડે છે ને વીજળી પડે છે અને વીજળી પડતી હોય તો પડે તારે વીજળી પર મારે હું કઈ ઉપરથી જોમફળ પડતો હું ભલા મળે હવે વીજળી પડતી હોય મારે અહીં વીજળી જ પડે કે તારે? હું બધા તો પડે સમજાવવાની વાતો કરે છે અને પોણી કાઢી અને હું આવું સમાચાર પૂછવા કીધું ટાઢ સડી છે કે હું સડી છે આમાં તો ટાઢે ચડે ઘાટ આવે તો તારે સડી જાય આ મન શાંતિથી ઊંઘવા દો ભાઈ કાઢો તો તાર કાઢો